ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે ₹16 કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે ₹16 કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષા મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। જેલમાં ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, આંગણવાડી, મેટ્રોન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર તથા એડમિનિસ્ટ્રેશન ઓફિસ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે। ઉપરાંત સુરક્ષા માટે સંત્રી બોક્સ, ગાર્ડ રૂમ અને એસઆરપી બેરેકનું નિર્માણ તેમજ 8 એકર જમીન ફરતે નવી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે। મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર જેલોના આધુનિકીકરણ સાથે સુધારાત્મક અભિગમ અપનાવી કેદીઓ અને જેલ પરિવારને જરૂરી સુવિધા આપવા પ્રતિબદ્ધ છે। કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં જેલોના બિનરેણાંક મકાનો એટલે કે જેલોના નવીનીકરણ માટેની જે ઝુંબેશ ચાલે છે એના ભાગરૂપે આજરોજ ભરૂચ જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે। અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે મારી સાથે અમારા સાથી મંત્રી ઈશ્વરસિંહજી, અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ, અરુણસિંહજી, પ્રમુખશ્રી અમારા અને આગેવાનોનો, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને બધા કાર્યકર્તાઓની સાથે આજે આ ભરૂચને ગુજરાત સરકારના જેલ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી નિશ્રામાં આ અદ્યતન મકાન લોકાર્પણ કરવામાં આવ્યું। અસ્તુ ભારત માતે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।